શહેરના ઉન વિસ્તારમાં એક દુઃખદ ઘટનામાં 32 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે। મૃતક નવાઝ ખાન પઠાણે એમડી ડ્રગ્સનું સેવન કર્યું હોવાનું અનુમાન છે। પરિવારના મતે ઓવરડોઝના કારણે મોત નીપજ્યું હોવાની શક્યતા છે। સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું એમડી ડ્રગ્સ લેવાના કારણે મોત થયું છે। ઓવરડોઝ લેવાના કારણે મોત થયાનું હોવાનું પરિવારનું અનુમાન છે। મૃતકનું નામ 32 વર્ષીય નવાઝ ખાન પઠાણ છે। જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે। ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તબક્કે મૃતકનું મોત ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયું હોવાનું તારણ સામે આવી રહ્યું છે। જો કે ચોક્કસ કારણ માટે મૃતકના શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, જેનાથી તેવું જાણવા મળશે કે મોત ડ્રગ્સના સેવનથી થયું કે કોઈ અન્ય કારણ છે। ભેસ્તાન પોલીસ દ્વારા એડી દાખલ કરવામાં આવી છે અને હવે ડ્રગ્સ ક્યાંથી મળ્યું હતું અને કોણ પુરવઠો કરતો હતો તે અંગે તપાસ હાથ ધરાઈ રહી છે। આ ઘટનાથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને સ્થાનિક વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની ગયો છે। નશાખોરી સામે જાગૃતિ લાવવા માટે આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લેવા અને જનજાગૃતિ માટે પ્રયત્ન કરવાની જરૂર છે। સુરત શહેરમાં ડ્રગ્સ મામલે કડક પગલાં લેવા તંત્ર તૈયાર। નશાના કબજામાં ફસાતા યુવાનો માટે સલાહકાર કાર્યક્રમોની જરૂર હોય તેવું નજરે પડે છે। આમાં ઘટના નશાના વિપરીત પ્રભાવ અંગે ચેતવણીરૂપ બની રહી છે। સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં વધુ એક યુવકનો ભોગ લેવાયો છે ડ્રગ્સના કારણે। તેઓ આક્ષેપ છે પરિવારજનોનો। આપણે જે પરિવાર અહીં ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કઈ રીતે આખી ઘટના બની હતી? સૌથી પહેલા આપકા નામ? असलम खान। असलम खान जी, आप बताइए क्या कुछ हुआ था मामला और किस तरह से पूरा मामला सामने आया? ये मामला इस तरह सामने आया है कि ये रिक्शा चला रहा था, पैक मारता था पहले, तो जो अभी 8-10 दिन से ये अभी इसका नशा कर रहा था। ये हमारे को दवा खाने में आया। जब हम लोगों को मालूम पड़ा ये कि इतने टाइम से नशा कर रहा था, तो इसके लिए हम लोगों ने भाग दौड़ भी करी है। बहुत 3-4 दवा खाने भी बदल चुके हम लोग, बाकी वहाँ से रिजल्ट नहीं मिला हम लोगों को। तो दवा खाने वालों ने बोले हम लोगों को कल के दिन के डेट हो चुका है बोले। ये जो ड्रग्स का शिकार हुए जो लोग, आपके क्या लगते थे और पिछले कितने दिनों से ड्रग्स के साथ? ये मेरा भाई है, ये मेरा काका का लड़का। ये हम लोगों को तो 19 तारीख के दिन जब दवा खाने में गए, जब हमारे को मालूम पड़ा है कि ये ऐसा नशा कर रहा है। परिवार में हमारा उनका 3 बेटी है, उनका माँ है और हम भाई लोग है खाली। 32 बरस का उम्र है। 32 साल का उम्र है उसका, नवाज खान। सूरत पुलिस की बात करें, गुजरात सरकार की बात करें, लगातार ड्रग्स ऊपर पाबंदी लगाई जा रही है, फिर भी ड्रग्स मिल रहे हैं सूरत। हाँ, फिर भी ड्रग्स मिल रहा है। तो हमारी सरकार से गुजारिश है कि सब जल्द से जल्द इसके ऊपर कार्रवाई करे और इसे बंद करने की कोशिश करें आप। ड्रग्स पूरे गुजरात में जहां से भी ड्रग्स आते हैं हर जगह पाबंदी लगाई है, फिर भी ड्रग्स माफिया जो है वो सूरत के युवा धन के पास ड्रग्स पहुंचा देते हैं। क्या कुछ कहेंगे? सूरत पुलिस लगातार इस पर काम कर रही है। पुलिस तो अपनी मेहनत कर ही रही है, पर अब क्या कर सकते बोले। पुलिस तो बेचारे अपना काम कर रही है। हमारी गुजरात की पुलिस तो बहुत सही है और बहुत अच्छा काम करती है गुजरात की पुलिस। पर अब किसी को क्या बोल सकते हैं अपन, किसके दिल में क्या है, किसके दिल में क्या है, कोई क्या रोजी कमा रहा है, कोई कैसा कमा रहा है, क्या खा रहा है। बाकी कमाओ तो अच्छा कमाओ, नहीं तो मत करो। ऐसे काम मत करो जिससे किसकी मौत हो जाए। ચોક્કસપણે તમે જે રીતે સાંભળ્યું, 32 વર્ષીય યુવક હતો જે અગાઉ દારૂના રવાડે ચડ્યો હતો। દારૂના રવાડામાંથી છૂટો થયો અને તરત જ એને ડ્રગ્સના રવાડે ચડી ગયો અને ડ્રગ્સના રવાડા ચડી અને 10 જ દિવસ બાદ તેનું મૃત્યુ થયું છે। તો ક્યાંક ને ક્યાંક ડ્રગ્સની જો વાત કરવામાં આવે, ગુજરાત પોલીસ, સુરત પોલીસ, તમામ લોકો ડ્રગ્સ ઉપર પાબંદી લગાવવા માટે તત્પર તૈયાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ માફિયાઓ નવા નવા પેતરાઓ અપનાવતા હોય છે અને સુરત શહેર સુધી આ પહોંચી જતું હોય છે અને તેના કારણે હાલ એક યુવકનું મૃત્યુ થયું છે। કેમેરામેન રવિ વેંડે સાથે અમિત રાજપૂત, ગુજરાત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।